हाँ ए परिणाम क्यों थाय छे? जो तमारा परिणाम तमारामां थाय छे ने मारा परिणाम मारामां थाय छे। पॉइंट समझमां आवे छे? हवे मारी गाड़ी हूँ चलावुं छुं, तमारी गाड़ी तमे चलावो छो, तमारामां केटलुं डीजल छे, केटलुं पेट्रोल छे, मारे ध्यान राखवानुं? मारे कोनुं ध्यान राखवानुं? मारी गाड़ीनुं। तो मारा परिणाम कया छे ए मारे जोवाना। नथी खबर पड़ती तो शास्त्रथी मेळववाना। एमांय समज नथी पड़ती कोई जाणकार साथे चर्चा करवानी, सत्संग करवानो, चर्चा विचारणा करवानी अने परिणामने ओळखवाना। ना ओळखું तो शी રીતે ખબર પડશે કે આ પરિણામથી આ થયું? परिणाम मारा, कर्मबंध मारो। मारा परिणामथी मारा कर्मबंधने ओळखवानो, कर्म उदयने ओळखवानो। तो मारा परिणाम जोवा जाणवानी आवडत मारे केळववी पड़े। पहली बात आ पॉइंट समझमां आवे छे? हवे मारा परिणाम जोवा जाणवानी आवडत मेळववा माटे, केळववा माटे मारे शास्त्र स्वाध्याय करवो पड़े, सत्संग करवो पड़े, कोई ज्ञानीओने एमनी साथे चर्चा विचारणामां लेवा पड़े, वारंवार ट्रायल एरर मेथड अपनावी पड़े। गुजरातीमां आपणे कहीए तो अखतरा करवा पड़े परिणामने ओळखवाना। अने एम करतो करतो धीमे 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 हूँ मारा परिणामने ओळखतो थऊं एम एम मन कारमा मारा कर्मबंध, कर्म उदय, कर्मना अवस्थाओ अनुमानथी शास्त्र वडे समजमां आवे। ना आवे एवुं नथी, पण डायरेक्ट मारा ज्ञाननो विषय बनतुं नथी। पॉइंट आ छे, बरोबर? आटली वात थई। हवे आपणो पाछो पॉइंट मूळ ए लईए के आपणे व्यवहार धर्म विषे जाणवुं छे। धर्म एटले शुं? तो तत्वार सूत्रनी अंदर गयो वस्तु स्वभावस्य धम्मो। तत्वारનું सूत्र, तत्वार सार, तत्वार सूत्र ए जैन धर्मનો न्यायનો પાયાનો ગ્રંથ। કેમ પાયાનો ગ્રંથ? એટલા માટે કે બીજા ધર્મો કરતો મારે જૈન ધર્મ કેમ અપનાવવો? હું શું કરવા હિન્દુ ધર્મ ના અપનાવું? હું શું કરવા મુસ્લિમ ધર્મ ના અપનાવું? હું શું કરવા ક્રિશ્ચિયન ધર્મ ના અપનાવું? જૈન ધર્મ કેમ અપનાવું? એ નક્કી કરવા માટે ન્યાયનો ગ્રંથ તત્વાર સૂત્ર છે। કાં પેલામાં આ ભૂલ છે, પેલામાં આ ભૂલ છે, પેલામાં આ ભૂલ છે ને આ બધી ભૂલ અહીં નથી એમ ઉમાસ્વામીએ તત્વાર સૂત્રમાં કહ્યું છે। અને એના ખુલાસા ટીકાકાર આચાર્યોએ સરવાર સિદ્ધિમાં પૂજ્યપાદ સ્વામીએ, અકલંક દેવે, વિદ્યાનંદજીએ આ બધા આચાર્યોએ એના ખુલાસે એની ટીકાઓમાં બધા લખ્યા છે। એના ન્યાયના ગ્રંથો બધા, બરોબર? સમજવાની શું વાત છે? પણ મારે શું કરવા જૈન ધર્મ અપનાવવું એ નક્કી કરવા માટે તત્વાર સૂત્ર છે। હવે એની અંદર વસ્તુ સ્વભાવ છે ધમ્મો લખ્યું છે। તત્વાર સૂત્રનું સૂત્ર છે કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ, ગોળનો સ્વભાવ ગળપણ એ ધર્મ, ગોળનો ધર્મ ગળપણ, લીંબુનો ધર્મ ખટાશ, ખ્યાલ આવે છે? અગ્નિનો ધર્મ ગરમ, ગરમપણું અગ્નિનો ધર્મ, જીવનો ધર્મ જ્ઞાન ચેતના, પૂતગલનો ધર્મ જડત્વ, આકાશનો ધર્મ અવગાહનત્વ, આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયનો ધર્મ ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ અને કાળનો ધર્મ પરિણમન હેતુત્વ। આ એમના ધર્મ છે, એ એમનું સ્વરૂપ છે, એમનો સ્વભાવ છે। पॉइंट समझ में आवे छे? दरेक हवे आपणे कयुं द्रव्य छीए? तो जीव द्रव्य। संयोगमां मारा पूतगल द्रव्य छे एनी ना नथी, शरीर छे एनी ना नथी, पण हूँ छूं तो जीव द्रव्य। हवे ए जीव द्रव्यनो मारो जे स्वभाव छे, मारो धर्म छे, ज्ञान चेतना ए मारो धर्म छे। बाकीना अनंत गुणो छे पण मुख्यपणे ए। हवे ए धर्ममां व्यवहार निश्चयनो भेद करवानो छे। क्रियानी बात नहीं करतो। शारीरिक क्रिया जे धर्म संबंधी क्रियाओं छे ए धर्ममां ना आवे, व्यवहार धर्ममां ना आवे, व्यवहार क्रियामां आवे। આપણે વ્યવહાર ધર્મની ચર્ચા કરીએ છીએ। વ્યવહાર ધર્મ એટલે જીવના જે વસ્તુ સ્વભાવ છે એના પ્રાપ્તિના પુરુષાર્થને વ્યવહાર ધર્મ કહેવામાં આવે। પ્રાપ્તિના પુરુષાર્થને અને પ્રાપ્ત થઈ જાય એનું નામ નિશ્ચય ધર્મ। દાખલા તરીકે જ્ઞાન ચેતના મારી મને પૂરેપૂરી પ્રાપ્ત થઈ ગઈ, સંપૂર્ણ પ્રગટ થઈ ગયું તો એ નિશ્ચય ધર્મ। અને એના માટે જે કંઈ પ્રયત્ન કરું છું એ વ્યવહાર ધર્મ। એના માટે એ સંપૂર્ણતા પૂર્ણતા પ્રગટ કરવા માટે હું જે કંઈ કાર્ય કરું છું, જે કંઈ મારો પુરુષાર્થ કરું છું એનું નામ વ્યવહાર ધર્મ। આટલી વાત બરોબર? આમાં કંઈ વિરોધ હોય તો બોલો, પછી આગળ ચાલીએ, બરોબર? આટલી વાત। હવે આગળનો પોઈન્ટ, હવે મારે પુરુષાર્થ કરવાનો છે તો હું શી રીતે કરી શકું? મારું સ્વચતુષ્ટય છે ને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, દરેક દ્રવ્યનું સ્વચતુષ્ટય છે તો તમે જાણો છો ને કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ દરેક દ્રવ્યનું સ્વચતુષ્ટય છે। એ સ્વચતુષ્ટયની મર્યાદામાં હું મારો પુરુષાર્થ કરી શકું, એની બહાર મારું કશું ના ચાલે। તમારું એ ના ચાલે, મારું એ ના ચાલે, ભગવાનનું એ ના ચાલે। ભગવાનનું એક કાર્યક્ષેત્ર એમનું સ્વચતુષ્ટય, મારું કાર્યક્ષેત્ર મારું સ્વચતુષ્ટય, તમારું કાર્યક્ષેત્ર તમારું સ્વચતુષ્ટય। હું એટલે જીવ, પૂતગલનું કાર્યક્ષેત્ર પૂતગલનું સ્વચતુષ્ટય, એ પણ એના સ્વચતુષ્ટયમાં એનું કાર્ય સ્વતંત્ર રીતે પોતે સંપૂર્ણ રીતે કરે છે અને હું મારામાં કરી શકું।
હવે એટલી વાત થઈ તો મારે પુરુષાર્થ કરવાનો થયો, વ્યવહાર ધર્મ મારે પાળવાનો હોય એને માટેનું નિશ્ચય ધર્મની પ્રાપ્તિનો પુરુષાર્થ મારે કરવાનું હોય, મારામ કરવાનું, બહાર કરવાનું રહેતો નથી, બહાર કરી શકતો નથી. પોઈન્ટ સમજમાં આવે છે? હવે બહાર કરી શકતો નથી અને મારામાં કરવાનો છે, એની પ્રયત્ન જ્યાં સુધી ચાલે છે એની પ્રાપ્તિ નથી થતી, પણ પ્રાપ્તિનો પ્રયત્ન ચાલે છે, એનું નામ વ્યવહાર ધર્મ. કોની પ્રાપ્તિનો પ્રયત્ન? સ્વભાવની, ધર્મની. મારો જે સ્વભાવ છે, મારું જે સ્વરૂપ છે, મારો જે સાચો ધર્મ સ્વભાવ છે, એની પ્રાપ્તિનો જે પુરુષાર્થ છે એનું નામ વ્યવહાર ધર્મ, અને એ પ્રગટ થઈ ગયો એનું નામ નિશ્ચય ધર્મ. હવે આટલી વાતમાં તમને કંઈ તકલીફ હોય તો બોલો, તો પછી આગળનો પોઈન્ટ બતાવું. બરાબર, આગળની વાત કરો. તો એ વ્યવહાર ધર્મ છે એને અનુકૂળ સંયોગી ક્રિયાઓ, કારણ કે વ્યવહાર ધર્મ તો દરેક જીવ જુદી જુદી અવસ્થામાં છે. કોઈ પહેલા ગુણસ્થાનમાં છે, કોઈ બીજા ગુણસ્થાનમાં છે, કોઈ ચોથા ગુણસ્થાનમાં, કોઈ સાતમા ગુણસ્થાનમાં, કોઈ 10મા ગુણસ્થાનમાં. દરેકની અવસ્થા જુદી જુદી, કોઈ મનુષ્ય ગતિમાં, કોઈ તિર્યંજ ગતિમાં, કોઈ દેવ ગતિમાં, કોઈ નરક ગતિમાં, કોઈ 1 ઇન્દ્રિય, કોઈ 2 ઇન્દ્રિય, કોઈ 5 ઇન્દ્રિય, બધાની અવસ્થા અલગ અલગ. તો દરેકનો પુરુષાર્થ અલગ અલગ, દરેકની પુરુષાર્થની યોગ્યતા અલગ અલગ, દરેકની પુરુષાર્થની મર્યાદા અલગ અલગ. જુઓ, અત્યારે આપણે કાલે યોગશાળની અંદર ગુણસ્થાનની ચર્ચા ચાલી, એમાં એક પોઈન્ટ આવ્યો કે અત્યારના આ કાળમાં ભરત ઐરાવત ક્ષેત્રના જીવો 7મા ગુણસ્થાન ઉપર જઈ શકતા નથી, એમ પોઈન્ટ આવ્યો. બરાબર, કાલે. તો પછી પેલા 608 જે જાય એ તો અડીદ્વીપની વાત, અડીદ્વીપમાંથી. આ તો ભરત ઐરાવત. એક તો પહેલાં આપણા લોકાકાશનું પિક્ચર તમારા મનમાં ખ્યાલ હોવો જોઈએ, એની ચર્ચા અત્યારે કરતા નથી, એ પોઈન્ટ બીજો છે. હવે વાત અહીંયા આગળ આ પોઈન્ટ આવ્યો કે ભાઈ આ 7મા ગુણસ્થાનથી ઉપર આપણે જઈ શકતા નથી, એ આપણી યોગ્યતાની મર્યાદા છે ને. મારી વાત સાંભળો, ભારત દેશનો છોકરો હોય ભણે તો કે ભાઈ ઇંગ્લિશમાં ટોપર નહીં થઈ શકે, દાખલા તરીકે થતા હોય ઘણા, આ તો જનરલ વાત કરું છું. એમ મુસ્લિમવાળો હોય તો ઉર્દુમાં માસ્ટરી મેળવી શકે, અને હિન્દુ હોય તો સંસ્કૃતમાં માસ્ટરી બનવા જો. એમ તમારી મારી મર્યાદા છે કે અત્યારે આપણે જે આ ક્ષેત્રમાં અત્યારે આ કાળમાં છીએ, તો આપણી મર્યાદા 7મા ગુણસ્થાન ઉપર જવાની નથી. એ મર્યાદાની બહારનો પુરુષાર્થ કરવાની મૂર્ખામી નહીં કરવાની, પ્રાપ્ત જ નથી થવાનું. શક્ય છે એની મહેનત કરી તો વ્યર્થ થઈને. જે પ્રાપ્ત કરી શકો છો એની કરો, જે પ્રાપ્ત નથી કરી શકતા એની શું કરવા કરવી છે? જો પેલા વ્યવહાર ધર્મની વાત કરી હતી, જે નિશ્ચયની પ્રાપ્તિનો પુરુષાર્થ કરો છો એનું નામ વ્યવહાર ધર્મ. તો જે વ્યવહાર ધર્મ છે એના અનુકૂળ સંયોગો, એને પણ વ્યવહારથી ધર્મ કહીએ છીએ. પોઈન્ટ સમજમાં આવ્યા? પહેલો વ્યવહાર ધર્મ શું કહ્યું કે નિશ્ચયની પ્રાપ્તિનો પુરુષાર્થ એ વ્યવહાર ધર્મ. એ વ્યવહાર ધર્મના અનુકૂળ જે સંયોગો છે એનું નામ એ વ્યવહાર ધર્મ. જુઓ, છોકરાનું લગ્ન કરવાનું છે, જોન લઈને વેવાઈના મોડવે ગયા, તો પેલો કે આવો વેવાઈ કેટલા, તાકે જે આયા બધા વેવાઈ, બધા વેવાઈ હરખા, બધાની કક્ષા. પેલો બોલે તો બધાને એક જ શબ્દથી, આવકાર બધાને એક સરખો આપે, પણ કક્ષા ઊંચી નીચી ભેદ છે ને. એમ અહીંયા આગળ એ વ્યવહાર બધા, પણ દરેક વ્યવહારનો ભેદ. બરોબર છે? એ વ્યવહારના એના 4 ભેદ છે, નિશ્ચયના એના 4 ભેદ છે. દરેક વ્યવહારનું મૂલ્ય અલગ અલગ, દરેક અવસ્થા અનુસાર વ્યવહાર હોય. હવે શું થાય સમજવાની વાત કે નીચેની અવસ્થાથી આ જીવ પુરુષાર્થ શરૂ કરે તો નીચેની અવસ્થામાં પહેલાં તો અસદ્ભુત વ્યવહાર હોય, અસદ્ભુત વ્યવહાર હોય. એ અસદ્ભુત વ્યવહારથી આગળ વધે એટલે અસદ્ભુત વ્યવહાર છૂટી જાય, પછી સદ્ભુત વ્યવહાર રહે. પછી આગળ વધે એટલે સદ્ભુતમાંથી ઉપચરિત છૂટી જાય, અનુપચરિત રહે. પછી આગળ વધે એટલે અનુપચરિત છૂટી જાય અને ધ્યાનસ્થ થાય. એમ ક્રમે ક્રમે વ્યવહાર છૂટતો જાય. જેમ જેમ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધે એમ એમ વ્યવહાર ધર્મ છૂટતો જાય અને નિશ્ચય ધર્મ પ્રગટ થતો જાય. આ બે ક્રિયા એક સાથે ચાલે, વારાફરતી નહીં. પહેલું આ અને પછી આ એ મૂર્ખામીની વાત છે. બરાબર? હવે આપણે નીચી અવસ્થામાં છીએ તો અત્યારે દાખલા તરીકે સમજવાની વાત, આપણી ષટ આવશ્યક ક્રિયા શ્રાવકાચારમાં બતાવી શ્રાવકની કે ભાઈ તારા રોજ પૂજા કરવી, દાન આપવું, સ્વાધ્યાય કરવું, ગુરુ ભક્તિ કરવી, સ્તુતિ ભગવાનની પૂજન ભક્તિ કરવી, આ બધા ષટ આવશ્યક કાર્ય બતાવ્યો. એ તમે કરો, એ વ્યવહાર ના નથી, પણ એ વ્યવહાર ક્યાં સુધી, એની મર્યાદા સમજમાં આવે છે. હવે અત્યારે વ્યવહાર છોડી દો એમ નથી કહેતું, પણ આ વ્યવહાર જો તમારી અવસ્થા સુધરે તો કાલે છોડવાનું છે, અત્યારે નક્કી કરો. એમ છોડવાનું નથી કહેતો. પોઈન્ટ શું છે? આચાર્ય શું કહે છે કે જો તું 5મા ગુણસ્થાનમાં જવું તો તારો આ વ્યવહાર છૂટી જાય,
છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જવું તો આ વ્યવહાર નહીં, સાતમા ગુણસ્થાન ઉપર જવું તો બધો વ્યવહાર છૂટી જાય, કોઈ વ્યવહાર જ નહીં. તો છોડ્યો, છોડવાની સમજ હતી. જે જીવ આજે સાતમા ગુણસ્થાનમાં પહોંચ્યો એમને આ વ્યવહાર છૂટવાનો છે એની ખબર તો હતી ને, ખબર તો હતી જ ને. ખબર નથી તો એને આગળ વધશે સીધે. તો છોડવાની સમજપૂર્વક કાર્ય કરે છે ને, છોડી નથી દેતો, છૂટશે ઓટોમેટિક. જેમ જેમ નિશ્ચય અંગીકાર થતો જશે, જેમ જેમ નિશ્ચયમાં તન્મયતા થતી જશે, એમ એમ એના અનુસંગિક વ્યવહાર છૂટતો જશે. એ નક્કી અત્યારે આપણે કરવાનું છે, સમજમાં સ્વીકારવાનું છે, શ્રદ્ધામાં સ્વીકારવાનું છે. અને વ્યવહાર અપનાવવાનો કયો? યોગ્યતા અનુસાર. મારી અવસ્થા નીચી છે, તો નીચેનો વ્યવહાર ચાલુ રાખવાનો. વ્યવહાર છોડી દેવાનો એમ ઉપદેશ નથી, પણ વ્યવહાર સર્વથા અંગીકાર કરવાનો નથી એમ ઉપદેશ છે. બેનો અર્થ અલગ અલગ છે, બેનો એક અર્થ નથી. ફરીથી બોલું છું, વ્યવહાર સર્વથા છોડી દેવો એમ ઉપદેશ નથી, પણ વ્યવહાર પદ અનુસાર છોડવાનો છે એમ ઉપદેશ છે. છૂટ જ નહીં. બીજી વાત છે, તમારી અવસ્થા નીચી હોય તો વ્યવહાર છૂટ જ નહીં, તમે છોડી શકતા જ નથી. એ તો અવસ્થા જેમ વધશે એમ જ વ્યવહાર છૂટશે, નિયમ એમ છે. બરોબર. તો વ્યવહાર ધર્મ નિશ્ચય ધર્મના સમન્વયપૂર્વક હોય. એકલો વ્યવહાર ધર્મ હોય, નિશ્ચય ધર્મ ના હોય, એમ ના બને. દાખલા તરીકે આપણે છોકરાના લગ્નની વાત કરી, તો લગ્ન લેવાનું છે, એમાં નિશ્ચય શું? લગ્ન. છોકરા છોકરીનું, પુત્રનું અને પુત્રવધુનું મિલન, એનું નામ લગ્ન. બાકી બધો વ્યવહાર. એમાં કયો વ્યવહાર ના હોય તો ચાલે? કયો વ્યવહાર ના હોય તો ચાલે એમ પૂછું છું. તો કે બધો ના હોય તો ચાલે, બે ભેગા થઈને આરતોરા કરે પતી જઈએ. એકે વ્યવહારની જરૂર નથી. પોઈન્ટ સમજમાં આવે છે? પણ જરૂર પ્રમાણે જોઈશે. જો તમે ઘેરથી કરો છો, સગાવાલા બોલાવો છો, જોન કાઢો છો, તો આ ભાઈનું ઓમ કરો, આ દીકરી જમાઈનું ઓમ કરો, ફલાણાનું ઓમ કરો, આ ઓમ કરો, આ ફલાણું ઓમ કરો, એમ બધા વ્યવહાર કરવા પડશે. એ વ્યવહાર કરવાના ખરા, એને લગ્ન માનવાનું નહીં, એટલી વાત છે. વ્યવહાર કરવાની ના નથી, એને લગ્ન માનવાની ના છે. પોઈન્ટ સમજમાં આવે છે? તો અહીંયા આગળ મોક્ષ માર્ગી જીવ નિશ્ચયના લક્ષ્ય જે કંઈ પ્રાપ્તિનો શાસ્ત્ર સ્વાધ્યાય વડે સમ્યક પુરુષાર્થ કરે એનું નામ વ્યવહાર ધર્મ, એની ના નથી. પણ નિશ્ચય જેમ જેમ આગળ વધતો જાય એમ નીચેનો વ્યવહાર છૂટતો જાય, એની સમજ મેળવવાની વાત છે. બસ આટલો જ પોઈન્ટ છે, બીજો પોઈન્ટ નથી. બરાબર. હવે આપણે અહીંયા આગળ શાસ્ત્ર લીધું છે, આ વર્ણિજીનો સપ્તકોશ છે, દિલ્હીમાં ભારતીય જ્ઞાનપીઠમાં છપાયો છે. હવે વર્ણિજી મેં તમને વાત કરી એમ ધર્મ વિશે જુદા જુદા શાસ્ત્રોના આધાર આપી અને એમાં ધર્મનું શું સ્વરૂપ બતાવ્યું છે એની ચર્ચા કરીએ. અને ફક્ત વ્યવહાર ધર્મ લઈએ છીએ, નિશ્ચય ધર્મની વાત લેતા નથી. છતો બધું અંદર, પણ એ બધું આપણે લેતા નથી સમજવા માટે. તમારા સવાલ જવાબ હોય કરજો, મારી ના નથી. બરાબર. તમે સવાલ નહીં પૂછો એટલે હું સમજી લઉં, તમે સમજો છો એમ સમજી લઉં, બીજું શું કરું. અને તમે પૂછો સવાલ, મારી ના નથી, મારી સમજમાં આવશે એટલો જવાબ આપીને તો ના પાડે, માં ના નથી ખબર, એમાં આપણને કશો વાંધો નથી. બરાબર. આગળ જુઓ, ધર્મનું લક્ષણ રત્નત્રય. એક એક વાક્ય વાંચું છે, એના ખુલાસા જ્યારે તમારે જે જરૂર પડે પૂછજો, એના કરીશું. પહેલી વાત, ધર્મનું લક્ષણ રત્નત્રય. પછી બીજું, વ્યવહાર ધર્મનો લક્ષણ. व्यवहार धर्म ना लक्षण बताया कि पंच परमेष्टि आदि की भक्ति परिणाम रूप व्यवहार धर्म होता है. कया पंच परमेष्टि कया कया बोलो? अरहंत सिद्ध आचार्य उपाध्याय ने साधु. बरोबर. अब अरहंत भगवान अत्यारे नहीं तो शू करूँ? ना ना कोनी भक्ति करूँ? अरहंत भगवान तो नहीं ने. तो अरहंत भगवान नहीं तो अरहंत भगवान नी वाणी परंपरा से जीनवाणी ये पण भक्ति में आव. अरहंत भगवान नी प्रतिमा ये पण भक्ति में आव. आप नव देवता की पूजा करो छो तार तो पकड़पूर्वक नहीं, नव देवता ने तो लेवी ज पड़शे, बीजी नहीं चाले, आ तो करवी ज पड़शे. पण नव देवता में भगवान की प्रतिमा आव, भगवान मंदिर आव, भगवान की वाणी आव. हाँ, जीनवाणी એટલે ભગવાનની વાણી એ આવે ને નવ દેવતામાં. ખ્યાલ આવે છે કે નહીં? તો પછી આ વ્યવહાર ધર્મના લક્ષણ પંચ પરમેષ્ટિની ભક્તિ એ વ્યવહાર ધર્મનું લક્ષણ. હવે ભક્તિ કોનું નામ? ખુલાસો એ સમજવું છે. આપણે તો 8 દ્રવ્ય લીધો, પૂજાની વિધિ પતાવી, આ પ્રમાણે ચડાયું, આ પ્રમાણે કર્યું, એનું નામ ભક્તિ. આપણી બુદ્ધિમાં એમ છે, એમ નહીં, એમ નહીં. વ્યવહાર મારી વાત સાંભળો, ભક્તિ સમજવી હોય, તમે ડૉક્ટર, મને થયો રોગ, મને સમજો ટીબી થયો, મને ટીબી થયો છે અને મારે એની ડૉક્ટરની દવા કરવી છે, તો હું તમને પૂછું ભાઈ સારો ડૉક્ટર કયો? એટલે તમે કહો ભાઈ XYZ.
એટલે પૂછવું એ જ તમને શું કોને દવા કરી હતી, તાકે ફલાણે દવા કરી હતી, ફલાણે મટી ગયું, ફલાણાને મટી ગયું. એમાં હું જો જાણતો હોય તો મારે મનની બુદ્ધિથી, મારી બુદ્ધિથી હું નક્કી કરું કે આ ડૉક્ટર સારો ને આ ડૉક્ટર બરાબર નહીં, એમ હું નક્કી કરું છું. ડૉક્ટરને ઓળખતો નથી, પણ એના બાહ્ય વાતાવરણથી હું નક્કી કરું છું કે આ ડૉક્ટર સારો કે આ ખોટું. હવે હું તો SSC ફેલ છું અને આ ડૉક્ટર સારો એમ નક્કી કરું છું. પોઈન્ટ સમજો શું કરું છું? હું SSC ફેલ છું, 10મું પાસ નથી, અને નક્કી કરું છું આ ડૉક્ટર સારો ખોટો. કોના આધારે? મારા વર્તમાન જ્ઞાનના ક્ષયોપશમના આધારે. તો ભગવાનની, નવદેવતાની, પંચપરમેષ્ઠીના સ્વરૂપની નિર્ણય મારી બુદ્ધિ અનુસાર કરવાનો છે. મારે છોડી દેવાનું નહીં. હાર તાણ તમે કોઈ એમ ના ચાલે અહીં આગળ. મારી બુદ્ધિ પ્રમાણે પૂરેપૂરો પ્રયત્ન કરવાનો અને એ બુદ્ધિ પ્રમાણે નિર્ણય કરીને કરું તો ભક્તિ, નહીં તો નહીં. તમે કહો છો એમ કરો એનું નામ ભક્તિ નહીં. મારી બુદ્ધિથી નિર્ણય કરું એનું નામ ભક્તિ. પોઈન્ટ સમજમાં આવે છે? હવે ભક્તિ શું કરવાની? ભક્તિ કોનું નામ? કે તમારા જે ગુણો પ્રગટ થયા છે, તમારો જે સ્વભાવ પ્રગટ થયો છે એ ઘણો ઉત્તમ છે અને મને પ્રાપ્ત થાય તો સારું. બરાબર? સાહેબ તમે કરોડપતિ થયા, તમે શું કર્યું ને કેવી રીતે કર્યું મને સમજાવો, મારે જાણવું છે. કે તારે શું કરવા જાણવું છે ભાઈ? મારે થવું છે કરોડપતિ. શું કરવા જાણવું છે? મારે કરોડપતિ થવું છે. તો ભગવાનના આ ગુણ તારે જાણીને શું કામ છે? મારે ભગવાન થવું છે એમ નક્કી છે તો ભક્તિ. ના મારે તો ભગવાન નહીં થવું, ભગવાન તમે સાહેબ બરોબર ને મારા છોકરાનું આટલું ગોઠવી આલો, એનું નામ ભક્તિ નહીં. એનું નામ ભક્તિ નહીં. મારે ભગવાન થવું છે એમ ભાવ હોય તો ભક્તિ, નહીં તો નહીં. પોઈન્ટ સમજી લો. બરોબર? દરેકે પોતાના પરિણામ સમજવાના. અહીં આપણે કોઈના પરિણામ પ્રગટ કરવાના નથી, કોઈના જાહેર કરતા નથી, કોઈના પૂછતા નથી. દરેકે પોતાના પરિણામ સમજવાના. એનું નામ વ્યવહાર ધર્મ. તો વ્યવહાર ધર્મ પંચપરમેષ્ઠી નવદેવતા પ્રત્યેનો ભક્તિભાવ, એનું નામ વ્યવહાર ધર્મ. શું કરવા? એ પદ પ્રાપ્ત કરવા. શું કરવા? ભક્તિભાવ છે તો ભક્તિ, તો ધર્મ. નથી તો નથી. હું શું કરું? તમે કહો તમે મને ના પાડો છો, હું ના પાડું છું. તે પરીક્ષામાં લખ્યા સવાલના જવાબ ખોટા છે, 100માંથી 10 માર્ક આવ્યા, હું શું કરું? તાકે તમે મને નપાસ કર્યું, એટલે મેં નપાસ કર્યો તને. શું થયું? તમારા પરિણામ શું છે તમારે ઓળખવાના. તમારા પરિણામ બરોબર નથી તો કોઈ શું કરે? પરિણામ સુધારો. જવાબદારી તમારી. પોઈન્ટ સમજમાં આવે છે? આગળ ધર્મ કે ભેદ. ધર્મના ભેદ કહે છે ઉત્તમ, ક્ષમા, માર્દવાત્મ. 10 ધર્મ એ ધર્મના ભેદ. બરોબર? આગળ કહે છે સમ્યક દર્શન ही धर्म का मूल है. સમ્યક દર્શન વગર વ્યવહાર નિશ્ચય એકે ધર્મ ના હોય. અત્યારે તો આપણે ભાષાથી સમજીએ છીએ. જુઓ, આપણે આ બધી જે ચર્ચા કરીએ છીએ એ ક્ષયોપશમ જ્ઞાનની ચર્ચા છે. ભાવોને ઓળખવાની પ્રક્રિયા આપણામાં શરૂ થઈ નથી. જુઓ, સામાન્ય તમને ચર્ચા સમજાવી દઉં. 7 તત્વનું સ્વરૂપ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ. એ 7 તત્વનું સ્વરૂપ શાસ્ત્ર દ્વારા આપણે સમજી અને ઘણા બધાને યાદ છે, કોઈની ભૂલ નથી. પણ એ 7 તત્વનું સ્વરૂપ તો ભાષામાં તમે સમજ્યા છો, પરિણામમાં એ 7 તત્વ ક્યાં છે? મારામાં છે. મારામાં આ ભાવ એ આશ્રવ તત્વ, આવો ભાવ એ બંધ તત્વ, આવો ભાવ એ સંવર તત્વ. એવો મેં મારા પરિણામોમાં ભેદપૂર્વક 7 તત્વનો નિર્ણય કર્યો. એનું નામ 7 તત્વનું જ્ઞાન. અને અત્યારે આપણે જે શાસ્ત્ર દ્વારા કરીએ છીએ એ ક્ષયોપશમ જ્ઞાનનો નિર્ણય છે. એનું નામ વ્યવહાર. પેલું કરવાના હોય તો કયો? પરિણામમાં ભેદ ઓળખવાના હોય તો અત્યારે આપણે શાસ્ત્ર દ્વારા 7 તત્વોનું સ્વરૂપ સમજીએ છીએ. એનું નામ વ્યવહાર. ક્યારે? પેલું ઓળખવાના હોય તો. ના ઓળખવાના હોય તો નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? તો અહીંયા ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. પોઈન્ટ. બરોબર? ધર્મ સમ્યક્ત્વ પૂર્વક ही होता है. ફરીથી બોલું, જુઓ. આ દર્શન પાહુડ એટલે અષ્ટપાહુડ કુંદકુંદાચાર્યની રચના છે. એમાં લિંગ પાહુડ, દર્શન પાહુડ, બોધ પાહુડ, ચારિત્ર પાહુડ, ભાવ પાહુડ, આ બધા જુદા જુદા 8 પાહુડ છે. એમાંથી દર્શન પાહુડમાંથી આ અર્થ લીધો છે એમને કે દર્શન सर्वज्ञ देव ने अपने शिष्यों को दर्शन धर्म का मूल है ऐसा उपदेश दिया है. આ દર્શન પાહુડમાં કુંદકુંદાચાર્ય દેવે લખ્યું છે. એનો આધાર આ વર્ણિજી અહીં આગળ આપ્યો છે. બરોબર? આગળ ધર્મ સમ્યક પૂર્વક ही होता है. એનો અહીં આગળ આપ્યો છે 12 અનુપ્રેક્ષા, 12 ભાવના. 12 અનુપ્રેક્ષા એટલે 12 ભાવના. બરોબર? એનો આધાર આપ્યો છે શ્રાવકો व मुनियों को जो धर्म है वह सम्यक पूर्वक होता है.
જે ધર્મ થાય છે વ્યવહાર ધર્મ નિશ્ચય ધર્મ એ સમ્યક્ત્વપૂર્વક જ હોય, સમ્યક્ત્વપૂર્વક ના હોય તો વ્યવહારે નથી, નિશ્ચય નથી. આપણી ક્રિયાઓ છે, આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ, જૈન કુળના અનુકૂળ શાસ્ત્ર સંમત જે કંઈ આપણે બાહ્ય ક્રિયાઓ ધર્મની પ્રક્રિયા કરીએ છીએ એ બધી કરવાની ના નથી અને માનવાની ના છે. પોઈન્ટ સમજો બરાબર. એને સાચી ક્રિયા માનશો તો સાચું કાર્ય કરવાનું બંધ થઈ જશે, અટકી ગયા તમે. એટલે એને એ સત્ય ક્રિયા છે, માનવાની ના છે, કરવાની ના નથી પાડતું. અર્થનો અનર્થ ના કરતા. જ્યાં સુધી પેલું ના થઈ શકે, તમારી સમજમાં ના આવે તો સુધી આ બાહ્ય ક્રિયા તો ચાલુ રાખજો. એની મનાઈ નથી એવું શાસ્ત્રમાં કોઈ જગ્યાએ નથી બતાવ્યું. જે નથી સમજતા એ ઊંધા અર્થ કરે એનો કોઈ ઉપાય નથી. બરોબર. આગળ કહે છે હવે અહીંયા આગળ 12 અનુપ્રેક્ષામાં સમ્યક તો ધર્મ ही मोक्ष का कारण है, रहित नहीं. શબ્દ સાંભળજો બરોબર. ભાઈ મોબાઈલવાળા થોડી શાંતિ રાખો. જો શું કહે છે સાંભળો. સમ્યક્ત્વયુક્ત ધર્મ ही मोक्ष का कारण है, रहित नहीं. એટલે સમ્યક્ત્વ રહિત જે ક્રિયા છે તમારી એ ધર્મનું કારણ નથી. શું કહે છે કંઈ આગળ 12 અનુપ્રેક્ષા એટલે 12 ભાવના. એમાં કહે છે जो क्रिया ज्ञानपूर्वक होती है वही परंपरा मोक्ष का कारण है. 12 अनुप्रेक्षा 12 भावनाમાં આચાર્ય લખી છે. 12 ભાવનાના રચયિતા છે, નામ મને યાદ આવતું નથી, સ્વામી કાર્તિકેય એમની 12 ભાવના લખી છે, 12 અનુપ્રેક્ષા. એમાં એમને આ લખ્યું છે કે જે જ્ઞાનપૂર્વક ક્રિયા હોતી है वही परंपरा मोक्ष का कारण है. હવે ટીકા નથી હો, સમજવા માટે છે. જો આ બધું કેટલીક વાતો એવી હોય કે ડૉક્ટર ચીરો મૂકે તો તમને દુઃખ આપવા માટે નથી મૂકતા, દુઃખ મટાડવા મૂકે છે. એટલો વિશ્વાસ રાખો. નહીં સાહેબ તમે ચપ્પુ લાયા ને તમારો વિશ્વાસ રાખો, ખોટી વાત. મારે તમારી પાસે ઊભા જ ના રહેવાય. શું કહેવું છે? તમે ચપ્પુ લઈને આવ્યા ને આવડું મોટું ધારદાર આવું, આ તો કાપી નાખો તમે મને. તને કાપવાનો જ છે, વાત સાચી તારી, પણ તારું દુઃખ મટાડવા શું કરવા? તો આચાર્યના કેટલાક ઉપદેશ કડક ભાષામાં હોય. કેમ કડક? તારી વિપરીતતાનો અભાવ કરવા. તારી વિપરીતતા એવી દ્રઢ થઈ ગઈ છે કે સામાન્ય ભાષાથી દૂર થાય એવી નથી. એટલે આચાર્યને કડક ભાષાથી દૂર કરે છે. સમજમાં આવે છે? દાખલા તરીકે છોકરું સામાન્ય ભાઈ પિક્ચર જોવા નહીં જવાનું, આપણે સમયને બગડો, પરીક્ષા આવી ગઈ છે, વાંચવામાં રાખો, તો એ છોકરો તને ના પાડી નહીં, બંધ થઈ જા, એમ કડક શું કરવા બોલ્યા? ભાઈ શાંતિથી વાત કરો ને. એટલે 3 વખત શાંતિથી વાત કરી, હવે આજે જ કડકથી બોલ્યું. શું છે વાત? ખ્યાલ આવે છે? તો આચાર્ય સામાન્ય અપેક્ષાએ તો મૃદુભાવથી કહે છે, પણ છતાંય જે દ્રઢ સંસ્કાર થઈ ગયા છે વિપરીતતાના, એનો અભાવ કરવા માટે આચાર્ય કડક ભાષા વાપરે. તો કડક ભાષા વાપરે છે એનો આચાર્ય તમારા દુશ્મન નથી, હિતે જ શું છે? મા બાપ છોકરાને થપ્પડ મારે છે, દુશ્મન નથી, હિતે જ શું છે? સમજમાં આવે છે વાત? બરોબર. તો અહીંયા આગળ કહે છે જો ક્રિયા જ્ઞાનપૂર્વક હોતી है वही परंपरा मोक्ष का कारण है. એટલે જ્ઞાનપૂર્વક એટલે જ્ઞાનની સમજપૂર્વક. હવે મારી વાત સાંભળો. હું સવારે પૂંજામાં બેઠો છું, દાખલા તરીકે, હા સમજવા માટે, દાખલા તરીકે હું પૂંજામાં બેઠો છું. બોલો 1 કલાક, આપણે 1.5 કલાક પૂંજામાં બેઠા, તો 1.5 કલાક પરિણામમાં શું થયું? હે શું થયું એમ પૂછું? 1.5 કલાકનો હિસાબ આલો. 1.5 કલાક જોઈએ. 1.5 કલાકનો હિસાબ ગાળવા માટે 1.5 કલાક જોઈએ. 1.5 કલાક નહીં, 10 મિનિટમાં હિસાબ આલો. 1.5 કલાકમાં શું પરિણામ થયા? નથી ખબર. શું થયું? ખબર નથી શું થયું. એ તો ક્યાં જ્ઞાનપૂર્વક ક્રિયા થઈ? તમે પૂજા કરી, ભક્તિ કરી, એમાં તમને કેવો રાગ થયો, કેવો કશાય થયો, શું થયું, એમાં તમારું જ્ઞાન જોવા જાણવામાં રોકાયું છે, તો જ્ઞાનપૂર્વકની ક્રિયા એ પરંપરા એ મોક્ષનું કારણ. એમ આચાર્ય કહે છે. કારણ કે આત્માનું જ્ઞાન ને ચેતના 2 લક્ષણ છે. આત્માનું લક્ષણ તો બીજું છે નહીં. તો જ્ઞાન ચેતનાનું જે પરિણામ થાય એનાથી સંસાર કોણ તો મોક્ષ થાય. જે આત્માનો ગુણ નથી, જે આત્માનું સ્વરૂપ નથી, એનું ગમે તે પરિણમન થાય એનાથી આત્માનો સંસાર એ નહીં, મોક્ષ નહીં. સીધો હિસાબ. બરોબર. આગળ કહે છે रहणसार दान पूजा ब्रह्मचर्य उपवास अनेक प्रकार के व्रत और मुनिलिंग धारण आदि सर्व एक सम्यक दर्शन होने पर मोक्ष मार्ग के कारणभूत हैं और सम्यक दर्शन के बिना संसार को बढ़ाने वाले हैं. आ रहणसार में लख्યું છે. મારી વાત નથી. જોવું હોય તો તમારે જેની ઈચ્છા થાય આપણું પત્ર પછી જોઈ લેજો. અહીંયા આપણે કાગળ ચબરખી મૂકેલી છે. આ વાત બરોબર છે કે નહીં? પોઈન્ટ બરોબર. આગળ योग साल में आधार आप्यो. जो गृहस्थी के धंधे में रहते हुए भी हेया हे को समझते हैं. कौन? શું કરે છે? ધંધામાં. શું ધંધો?
व्यापार खेती नौकरी जे કંઈ હોય એ ધંધામાં રહેતે હુએ બી હેયા હે અને ઉપાદેય હે આ હે અહે હે એટલે છોડવા યોગ્ય અને છોડવા યોગ્ય નથી તે ઉપાદેય હેયા હે કો સમજતે हैं और जिन भगवान का निरंतर ध्यान करते हैं वे शीघ्र ही निर्वाण को पाते हैं બોલો ધંધો કરે છે નિર્વાણ પામે એમ કહે છે આચાર્ય અને આપણે અહીંયા અઠવાડિયું પર્યુષણમાં 10 દાડા આવી રહ્યા હતા કે નહીં આચાર્ય કહે છે બરોબર શું કહે છે ધંધો કરે છે અને હેનો વિવેક છે અને ભગવાનની ભક્તિ કરે છે તો એ નિર્વાણ પામશે નિર્વાણ એટલે મોક્ષ બરોબર આગળ કહે છે ભાવ સંગ્રહ सम्यक दृष्टि का पुण्य नियम से संसार का कारण नहीं होता पुण्य तो खरू सम्यक दृष्टिने पुण्य थाय અને મિથ્યા દૃષ્ટિને પુણ્ય થાય પણ એ પુણ્ય સંસારનું કારણ નથી सम्यक દર્શનના પુણ્યના ઉદયમાં ધર્માયતનના નિમિત્તોનો સંયોગ મળે અને મિથ્યા દૃષ્ટિના પુણ્યના ઉદયમાં ભોગ ઉપભોગનો સંયોગ મળે હવે આપણને કેનો સંયોગ મળ્યો છે નક્કી કરો આપણું કયું પુણ્ય એમ ખબર પડે ને સમજ પડે છે ને મારી વાત सम्यक दृष्टिना पुण्यना उदयમાં ધર્માયતનના નિમિત્તનો સંયોગ મળે અને મિથ્યા દૃષ્ટિના પુણ્યના ઉદયમાં ભોગ ઉપભોગનો સંયોગ મળે बरोबर ફરીથી બોલું सम्यक दृष्टि का पुण्य नियम से संसार का कारण नहीं होता और यदि वह निदान न करे तो मोक्ष का कारण होता है जो सम्यक दृष्टि आ पुण्यना फळમાં સંસારના ભોગ ભોગોની વાંછા ના કરે તો એ પુણ્ય નિર્વાણનું એ કારણ થાય બોલો પુણ્ય નિર્વાણનું કારણ નથી કર્યું કોનું તારું મારું કોનું કહ્યું છે सम्यक दृष्टिનું તો તમે હોય તો મને ક્યાં વિરોધ છે મારું શું જવાનું આ નદીમાં પાણી જાય છે તમે 2 બેડો ભરલાય મારે એક ડોલચું જ ભરલાયું સારું તમે વધારે પાણી ભરી ગયા મારા કરતો ત્યાંની શું ફરક શું થાય આ સંસારમાં દરેક જીવ પોતપોતાના પરિણામ અનુસાર ધર્મ કરી શકે એમાં કોઈનો વાંધો વિરોધ ચાલે જ નહીં હોતો જ નથી અને હોય એક અજ્ઞાની છે જેને વાંધો વિરોધ હોય અજ્ઞાની पॉइंट समझ में आवे छे बरोबर आगळ क्या है सम्यक्त्व रहित क्रिया ए वास्तविक व धर्मरूप नहीं है सम्यक्त्व रहित जे क्रियाओं है ये वास्तविक धर्म नहीं हवा वर्णिजीने तमारे ना पाड़ीए तो ना पाड़ो वर्णिजीनु लखेलू है जिनेन्द्रजी वर्णि भारतीय ज्ञानपीठ दिल्ली में आ शब्दकोश छपाया है 4 भाग से 4 भाग मारी पास है बरोबर એટલે કોઈ પણ સવાલ જવાબ આવે કોઈ શંકા સમાધાન હોય તો હું તો મારી રીતે એનો ખુલાસો મેળવી લઉં છું અને આ તમને બતાવવા માટે લાવ્યો શાસ્ત્ર કે શાસ્ત્ર વગર વાત કરું તો કદાચ તમને ગળો ઉતરે ખરી કે ના એ ઉતરે અને શાસ્ત્રનો આધાર હોય તો તમારા મનનો વિરોધ ઘટ મટ નહીં તો કોઈ નહીં ઘટ તો ખરું જ એટલું તો ફરક પડે તમારા માટે पॉइंट समझમાં આવે છે બરોબર सम्यक्त्व रहित क्रिया ए वास्तविक व धर्मरूप नहीं है योग सार એમાં બતાવ્યું છે पढ़ लेने से धर्म नहीं होता पुस्तक और पींछी से भी धर्म नहीं होता किसी मठ में रहने से भी धर्म नहीं है तथा केसलोच करने से भी धर्म नहीं कहा जाता जो राग और द्वेष दोनों को छोड़कर निज आत्मा में वास करना है उसे ही जिनेन्द्र देव ने धर्म कहा है अब बे कार्य से जुओ एक तो पहली बात कहूँ को तो राग द्वेष परिणाम करूँ को तो शुद्ध परिणाम करूँ राग द्वेष એટલે અશુદ્ધ પરિણામ એમાં શુભ અશુભ બે આવી ગયા પુણ્ય પાપ બંને આવી ગયા રાગ દ્વેષમાં અશુદ્ધમાં અને શુદ્ધ ભાવ એટલે આત્મલક્ષ્ય મારું જે ઉપયોગ એકાગ્ર થાય એ શુદ્ધ ભાવ को तो હું શુદ્ધ ભાવ કરું को तो અશુદ્ધ ભાવ કરું હવે શુદ્ધ ભાવ કરું તે ધર્મ અને અશુદ્ધ ભાવ કરું તે બંધ ચાહે સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ બધા માટે એક જ કાયદો જે જીવ શુભ અશુભ ભાવ કરે એને બંધ થાય અને જે જીવ શુદ્ધ ભાવ કરે એને નિજરા થાય હવે એક પોઈન્ટ મને જે લાગે છે એટલે એને ખુલાસો કરું છું કે સામાન્ય રીતે આપણે બધા એમ માનીએ છીએ મિશ્ર પરિણામની વાત આવે છે કે સમ્યક દ્રષ્ટિ જીવનો ચોથા ગુણસ્થાનથી આગળના ગુણસ્થાનોમાં પરિણામ મિશ્ર હોય એટલે રાગ દ્વેષના પરિણામ હોય અને શુદ્ધ પરિણામ પણ હોય બેય હોય તો શુદ્ધ પરિણામ છે એટલો નિર્જરા છે અને રાગ દ્વેષ છે એટલો બંધ છે તો આ તો બેને લડવાનું થયું આમાં ખુલાસો શી રીતે ઉકેલ શી રીતે આવશે પોઈન્ટ સમજમાં આવે છે હે ના ના એને કહું ખુલાસો કરું છું મારો હા પોઈન્ટ સમજો ખુલાસો કરું છું બધું મારો પોઈન્ટ પહેલાં સવાલ શું છે ગૂંચવાળો શું છે પહેલાં સમજો પછી ખુલાસાની વાત ગૂંચવાળો શું છે કે તમે મિશ્ર પરિણામ કહો છો મિશ્ર પરિણામથી બંધ થાય છે અને મિશ્ર પરિણામમાં જે શુદ્ધ પરિણામ છે એનાથી નિર્જરા થાય છે તો બંધ કુનો નિજરા જેનો બંધ થાય છે એની નિજરા થતી હોય તો પછી નિજરાય ક્યાં રહી બંધે ક્યાં રહ્યું તો આટલી તો સમજ પડે છે ને આપણને જેનો બંધ થાય છે એની નિજરા નથી જેની નિજરા થાય છે એનો બંધ નથી આટલું તો તમે સમજો વ્યવહારથી સામાન્ય કોમન સેન્સથી
કે જે કર્મોની નિદ્રા થાય છે એ કર્મોનું બંધ નથી થતું, અને જે કર્મોનું બંધ થાય છે એ કર્મોની નિદ્રા નથી થતી. તો નિદ્રા થાય છે જુદા કર્મોની અને બંધ થાય છે જુદા કર્મોની. હવે એનો ખુલાસો સમજવો હોય તો થોડું કર્ણાન યોગનો અને ગુણસ્થાન વિવેચનનો થોડો આધાર લેવો પડે. તો ચોથા ગુણસ્થાનમાં 25 અને 16 પ્રકૃતિનો બંધ ના ઉદય ના આવે એટલે બંધ ના થાય. 25 અને 16 41 પ્રકૃતિ ચોથા ગુણસ્થાનમાં. એ બધી ચર્ચામાં નથી, તમે સામાન્ય સમજી લો, અત્યારે બધી બહુ ડિટેલ ચર્ચા નથી કરતા. મારો પોઈન્ટ એ છે કે એ કઈ પ્રકૃતિ 41 તો સૌથી ખરાબમાં ખરાબ હોય એ 41. 148 પ્રકૃતિમાંથી જે સૌથી વધારે ખરાબ છે એના બંધનો અભાવ, અને બાકીની જે સત્તામાં પડી છે, બંધનો અભાવ થયો પણ સત્તામાં પહેલી બોધેલી તો પડી છે ને, એની નિદ્રા થાય છે. બાકીની નહીં. 107 પ્રકૃતિ 148 પ્રકૃતિ 107 રહી, એની નિદ્રાની વાત નહીં. પોઈન્ટ સમજો. શું પોઈન્ટ કહેવા માગું છું? દાખલા તરીકે સમજો, મિથ્યાત્વનો બંધ થતો નથી એમ વાત આવી, તો સત્તામાં તો મિથ્યાત્વ પડ્યું છે, એની નિદ્રા થાય છે, એમ સમજવું છે. પોઈન્ટ એ મારો સમજાવવાનો ભાવ. બાકીના કર્મનો તો પરિણામ અનુસાર બંધ પણ થાય છે અને ઉદય પણ છે અને સત્તામાં હોય છે, એ સિવાયની બાકીની પ્રકૃતિ. બરોબર. મુખ્યત્વે મિથ્યાત્વની 3, અનંત અનુબંધીની 4, મુખ્યત્વે આ ચોથા ગુણસ્થાનની વાત. હવે અહીં આગળ એવી છે કે જે જિનેન્દ્રદેવને કહ્યું કે આ છોડી, આ રાગ દ્વેષ મોહ વગેરે પરિણામ છોડી જેનો ઉપયોગ પોતાના આત્મામાં સ્થિર થાય છે એનું જિનેન્દ્રદેવે ધર્મ કયો છે. બરોબર. વહ ધર્મ પંચમ ગતિ કો લે જાતા હૈ. ગતિ કેટલી? હે 4. ગતિ 4. સિદ્ધ ગતિ ગતિ ના કહેવાય તો બોલવામાં. સિદ્ધ ગતિ તો ગતિથી પાર, એટલે પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિમાં જાય છે જીવ એમ. બરોબર. આગળ સમ્યક્ત્વ રહિત ધર્મ પરમાર્થ સે અધર્મ વ પાપ હૈ. મારથી તો ના બોલાય, લખેલું બોલું છું, ફરીથી બોલું છું. સમ્યક્ત્વ રહિત ધર્મ પરમાર્થ સે એટલે નિશ્ચયથી અધર્મ વ પાપ હૈ. અને બીજી વાત, જૈન ધર્મ એકલો જ પુણ્ય ને પાપ કહે છે, બાકી જગતના બધા ધર્મો પુણ્ય ને ધર્મ કહે છે. ફરીથી બોલું છું, આ જગતની અંદર જેટલા ધર્મો છે બધા ધર્મો પુણ્ય ને ધર્મ કહે છે, માત્ર જૈન ધર્મ જ પુણ્ય ને પાપ કહે છે, બાકી કોઈ નહીં. બરોબર. ફરીથી બોલું, આગળ જુઓ. હવે સમયસાર છે, સમયસારનો આધાર આપ્યો છે. यह मैं स्वयं सम्यक दृष्टि हूँ, मुझे कभी बंद नहीं होता, ऐसा मानकर जिनका मुख गर्व से ऊंचा और पुलकित हो रहा है, ऐसे रागी जीव भले ही महाव्रतादि का आचरण करे तथा समितियों की उत्कृष्टता का अवलंबन करे, उत्कृष्ट समिति पाड़वा 5 समिति में कोई भूल चूक वगैर पालन करे, तथापि वे पापी ही है. આ સમયસારમાં કુંદકુંદાચાર્ય કહે છે કેમ સમ્યક્ત્વ નથી, કેમ પાપી. હવે બીજી વાત સાંભળો, આનો તમને ખુલાસો સમજાવું. અત્યારે આપણે કઈ પર્યાયમાં છીએ? 2 પર્યાય, ત્રસ ન સ્થાવર. આપણે કઈ પર્યાયમાં છીએ? ત્રસ પર્યાય. આ ત્રસ પર્યાયમાં રહેવાનો કાળ આપણો લિમિટેડ છે, આટલી તો બધાને ખબર છે ને. લિમિટેડ એટલે 2000 સાગરથી વધારે આપણા ત્રસ પર્યાયમાં રહી શકતા નથી. પછી ક્યાં જવાનું? નિગોદમાં. ક્યાં જવાનું? નિગોદમાં. કોણ? આપણે. જો સમ્યક્ત્વ ના થાય તો નિયમથી નિગોદમાં જવાનું. બોલો હવે નિગોદમાં કયા કર્મનો ઉદય? કઈ લેશ્યા? અશુભ લેશ્યા. કશો વાંધો નથી, બધું ના આવડે તો વાંધો નહીં, થોડું ઘણું આવડે તો ચાલશે. કાચી પાકી રોટલી બની તો પેટ ભરાશે, એની ચિંતા ના કરો, કાચી પાકી બનવા દો. ખ્યાલ આવે છે? વાત શું છે કે આ નિગોદમાં ગયા ત્યાં તો માત્ર ને માત્ર અશુભ, શુભની વાત જ નહીં. અને એક શ્વાસમાં 18 વખત જન્મ મરણ કરવાના. સૌથી મોટું દુઃખ જન્મ મરણનું છે, એનાથી મોટું દુઃખ સંસારમાં કોઈ નહીં, ક્યાંય નથી. સૌથી મોટું દુઃખ જન્મ મરણનું છે, અને એ જન્મ મરણનું દુઃખ નિગોદમાં મારે તમારે એક શ્વાસમાં 18 વખત કરવાનું, થવાનું, ભોગવવાનું. ક્યારે? જો આ 2000 સાગરની ત્રસ પર્યાયમાં સમ્યક્ત્વ પ્રાપ્ત ના કર્યું તો ગમે તેટલો પુણ્ય બંધ કરશો તો પણ જવાનું તો નિગોદમાં. તો પુણ્યનો શું અર્થ રહ્યો? પાપ. કયો ફરક છે? બીજી વાત, આ 2000 સાગરની અંદર તમે જૈન કુળમાં નથી જન્મ્યા, માની લો,
તો એ નિયમ એવો છે કે 2/3 કાળ દેવગતિમાં અને 1/3 કાળ નરક ગતિમાં અને બાકીનો જે થોડો કાળ વધ્યો એમાં મનુષ્ય ગતિ ને બાકીની તિર્યંજ ગતિ. એમ નિયમ છે. કેટલો કાળ દેવગતિમાં? એ શેનાથી મળે દેવગતિ? પુણ્યથી. તમે જૈનમાં ના હોય તો એ મળશે. જૈનમાં હોવાનું કોઈ જરૂર નથી દેવગતિમાં જવા માટે. મોક્ષમાં જવા માટે જૈન હોવાની જરૂર છે. પોઈન્ટ ખ્યાલ આવે છે? બરોબર. તો અહીંયા વાત એ છે કે પુણ્ય ગમે તેટલું, હવે પુણ્ય કેમ દેવગતિ 2/3 શું કરે મળી, 1/3 નરક કેમ મળ્યું એમ પૂછું છું. વિચારો, સમજો અને શાંતિથી વિચારો. જુઓ, કશાય, તીવ્ર કશાય પાપ બંધનું કારણ છે. આટલી વાત તો બધાનું સમજમાં આવે છે. તીવ્ર કશાય તીવ્ર આકુળતાનું કારણ છે. આ એ વાત સમજો. શું કહ્યું? તીવ્ર કશાય તીવ્ર આકુળતાનું કારણ છે. એક નાના છોકરાને લાવો નહીં, ગરમ રાખો ને બેહાડો તો ખસી જશે. એને કોને કહ્યું અહીંથી કહે એમ? કોને ઉપદેશ કર્યો? કોને ભણાયો? કોઈએ નહીં. તો તીવ્ર આકુળતા ચાહે જૈન હોય કે અજૈન હોય, દરેકના દુઃખનું કારણ છે. દરેક માટે આકુળતા પેદા કરે છે. બધા જીવો એનાથી બચવા પ્રયત્ન કરે છે. હર કોઈ જીવ, ચાહે તિર્યંચ હોય, ચાહે નારકી હોય, ચાહે મનુષ્ય હોય, ચાહે દેવ હોય, ચાહે જૈન હોય કે અજૈન હોય, તો આકુળતાથી બચવા પ્રયત્ન કરે છે. તો આકુળતા ઘટાડે છે તો વધારે પુણ્ય બને છે, તો વધારે દેવગતિ આવે છે. આમાં ક્યાં અન્યાયની વાત છે? બિલકુલ સીધો હિસાબ છે. 2/3 દેવગતિ ને 1/3 નરક ગતિ. કોઈ પણ જીવને આકુળતા જોઈતી જ નથી, ધર્મ સમજે કે ના સમજે. કારણ કે આકુળતા સાક્ષાત દુઃખનું કારણ છે. કોને જોઈએ છે? સમજમાં આવે છે? તો તમે જૈન હોવ કે ના હોવ, પુણ્ય બંધ તો કરવાના જ. 2/3 દેવગતિમાં જતું હોય તો 2/3 દેવગતિમાં જવા માટે પુણ્ય તો કરવું જ પડે ને. એ પુણ્યનું ફળ શું? સરવાળે નિરોધ. તો શું મળ્યું સરવાળે? પાપ. બરોબર. જુઓ, શેર બજારમાં ઘણા સટ્ટા કરતા હોય, શેર બજારમાં ઘણા સટ્ટો રમતા હોય ને, તો રાતોરાત કરોડપતિ થઈ જાય. 2 મહિના 12 મહિનામાં તમે જુઓ તો કરોડો કમાઈ લીધા હોય, મોટા થઈ ગયા હોય ને, આમ તેમ બધી વાતો. અને પછી 3 વર્ષ પછી પૂછો કે બધું સાફ થઈ ગયું, કશું ના મળે. થઈ ગયું ને સાફ. તો પેલો કમાયેલાનું શું કરવાનું? એ કમાયેલા એનું શું ગણવું? એ કમાયા તો એનું શું કરું ગણવું મારે? એમ ગણવાનું શું એને? એમ એ જે બોલો સાચું ખોટું, એ કરોડપતિ થયા હતા સાચા ખોટા એમ પૂછું છું. સાચા. હવે આજે પૂછું છું સાચા ખોટા. આજે પૂછું છું. આજે તો રોડ ઉપર આવી ગયો. એ કરોડપતિ હતો, એ સાચા ખોટા બોલો. કશો અર્થ નથી. કહેવા માત્ર. શું છે? કહેવા માત્ર. તો આપણે નિગોદમાં ગયા, પછી 3 વખત દેવગતિમાં ગયા, 13 વખત ગયા. કહેવા માત્ર, કોઈ કિંમત નથી એની. તો સત્ય ટૂંકા લાભથી બચો અને શાશ્વત લાભ મોક્ષનો, સમ્યક દર્શનનો, એને પ્રાપ્ત કરવાની સમજ કેળવો. એ ઉત્તમ વ્યવહાર ધર્મ છે. કેળવો, કબૂલ કરો, સ્વીકાર કરો. પ્રયત્ન તમારી યોગ્યતા પ્રમાણે કરજો. પ્રયત્ન મારો તમારો બધાનો હરખો નહીં થાય. હરખો કરી શકાશે નહીં. કોઈક સારો કરશે, કોઈક ઓછો કરશે, કોઈ વધારે કરશે, કોઈ ઘણો પ્રયત્ન કરશે તાર થઈ શકશે. બધું બરાબર. પણ પ્રયત્ન તમારે, તમે આ સ્વીકાર કરો તો તમારો વ્યવહાર ધર્મ શરૂ થાય. બરાબર. આગળ હવે સમ્યક ત્વરિત ધર્મ વૃથાવ અકિંચિત કરે. હવે નિશ્ચય ધર્મની પ્રધાનતાની આપણે વાત નથી કરતા, નિશ્ચય ધર્મની વાત કરે છે. હવે વ્યવહાર ધર્મ કી કથનચિત ગૌણતા. કથનચિત શબ્દ જૈન ધર્મનું અપેક્ષા સમજવા માટે છે. કથનચિત એટલે કોઈક અપેક્ષાએ વ્યવહાર ધર્મ ગૌણ છે, સર્વથા નહીં. સર્વથા વ્યવહાર ધર્મનો અભાવ નથી માનવાનો. અવસ્થા અનુસાર વ્યવહાર ધર્મ પ્રયોજનવાન છે. શું પ્રયોજનવાન છે? નીચે પડતા બચાવે છે. વ્યવહાર ધર્મ તમને ઉપર લઈ જવામાં ઉપયોગી નથી, નીચે પડતા બચાવવામાં ઉપયોગી છે. શું કહ્યું? વ્યવહાર ધર્મ શું છે? નીચે પડતા બચવામાં ઉપયોગી છે. વ્યવહાર ધર્મ ઉપર લઈ જવામાં ઉપયોગી નથી. માટે કથનચિત ગૌણતા, કોઈક અપેક્ષા એ ગૌણ. વ્યવહારનો સર્વથા ના નથી, પણ અભાવ તો કરવાનો છે આજે ને કાલે એમ. બરાબર. તો તત્વ પ્રકાશ એવું કોઈ શાસ્ત્ર છે, મને ખબર નથી, એનો અહીં આગળ આધાર આપ્યો છે. धर्म अर्थात व्यवहार चारित्र के अनुष्ठान में भाव प्रधान चेष्टा प्रशस्त राग वास्तव में जो स्थूल लक्ष्य वाले होने से मात्र भक्ति प्रधान है, ऐसे अज्ञानी को होता है.
व्यवहार धर्म की कथनचित गौणता, व्यवहार धर्म ज्ञानी व अज्ञानी दोनों को संभव है, बंने न थई शके व्यवहार धर्म। एकला ज्ञानी न होय, एकला अज्ञानी नहीं, ज्ञानी ने एना पद अनुसार होय, अज्ञानी ने एनी बुद्धि अनुसार पण होय तो खरा, पण व्यवहार धर्म ज्ञानी ने फायदाનું કારણ છે, અજ્ઞાનીને ફાયદાનું કારણ થતું નથી। એમ મૂળ ફાયદો જે થવો જોઈએ મોક્ષ માર્ગનો એ નથી થતો, એટલા માટે નથી કહેતા। એને દેવગતિ તો થવાની અજ્ઞાનીને વ્યવહાર ધર્મથી। જો આ બીજી વાત ન કરું તો આપણે સમજવા માટે કરું છું, શાસ્ત્રમાં એમ આવે છે કે ચાહે મિથ્યા દ્રષ્ટિ હોય, ચાહે સમ્યક દ્રષ્ટિ હોય, જો વ્યવહાર વ્રતનું આચરણ કરતો હોય તો નિયમથી દેવગતિમાં જશે। શું કહું છું? નિયમથી દેવગતિમાં જશે વ્યવહાર ધર્મનું આચરણ કરવાવાળો, એની ના નથી। પણ પછી શું એનો સવાલ કરો? દેવગતિમાં ગયા પછી શું? જો મિથ્યા દ્રષ્ટિ હશે તો નીચ ગતિમાં જશે, અને સમ્યક દ્રષ્ટિ હશે તો મનુષ્ય ગતિમાં આવશે। દેવગતિમાં ગયા પછીની વાત, આગળની પર્યાયની વાત। પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર। ઉચ્ચ ભૂમિકા में स्थिति प्राप्त न की हो तब, उच्च भूमितानी स्थिति प्राप्त नहीं करी त्यों सुधी, तब अस्थिति का राग रोकने के हेतु, ये जे राग अस्थिति नुकसानकारक राग है एने रोकवा माटे अथवा तीव्र राग ज्वर मिटाने के हेतु कदाचित व्यवहार धर्म ज्ञानी को भी होता है। अब प्रयोजन विचारो, ज्ञानीનું પ્રયોજન શું છે? तीव्र राग ना थाय અને મારા પદ કરતો ખોટો રાગ ના થાય એના માટે, એ રોકવા માટે એ વ્યવહાર ધર્મનું પાલન કરે છે, એમ આચાર્ય કહે છે। વ્યવહાર ધર્મનું પાલન શું કરવા કરે છે જ્ઞાની? તો જે પદ છે પોતાની યોગ્યતા એનાથી ખોટો રાગ ના થાય, વધાર રાગ ના થાય, એનાથી બચવા માટે આ વ્યવહાર ધર્મનું પાલન કરે। શું કહ્યું? વ્યવહાર ધર્મ તમને નીચે પડતા રોકે છે, ઊંચે જવામાં વ્યવહાર ધર્મ ઉપયોગી નથી। બરોબર છે ને? સમજમાં વાત આવી? આગળ व्यवहार धर्म में रुचि करना मिथ्यात्व है। व्यवहार धर्मનું પાલન કરવું એમનું મિથ્યાત્વ નહીં। પોઈન્ટ સમજો, પરથી બોલું છું, વ્યવહાર ધર્મનું પાલન કરો એનું નામ મિથ્યાત્વ નથી। વ્યવહાર ધર્મમાં રુચિ એટલે એમાં એકત્વ મમત્વ કરવું એનું નામ મિથ્યાત્વ છે। વ્યવહાર ધર્મ મિથ્યાત્વ નથી। ડૉક્ટરે કહ્યું કે દવા લાઈન પાજો, કોનો એ નક્કી આપણે કરવાનું, એ આપણા વિવેક ઉપર જાય। સમજમાં વાત આવે છે? તો અહીંયા શું કહ્યું? વ્યવહાર ધર્મમાં રુચિ મિથ્યાત્વ, વ્યવહાર ધર્મ મિથ્યાત્વ નહીં। વ્યવહાર ધર્મ આગળ કહ્યું જ્ઞાનીને પણ પદ અનુસાર હોય, નીચે પડતો રોકવા માટે વ્યવહારનું આલંબન જ્ઞાની લે તો એને મિથ્યાત્વ નહીં? તો કે રુચિ નથી, જરૂર પૂરતી વાત છે। વ્યવહાર ધર્મમાં રુચિ, એમાં એકત્વ, એમાં ઉપાદેય બુદ્ધિ, એનું નામ મિથ્યાત્વ। વ્યવહાર ધર્મ મિથ્યાત્વ નહીં। બેનો તફાવત તમારા વિવેકથી સમજો। બરોબર। अब तात्पर्य वृत्ति की बात करे छे, यदि शुद्धात्मा की भावना में समर्थ होते हुए भी कोई उसे छोड़कर, शब्द हो पर जो शुद्धोपयोग में तन्मय थवानी योग्यता है छतो पण ये तन्मय न थतो एने छोड़ी शुभोपयोग से ही मोक्ष होता है ऐसा एकांत से मानता है, तब स्थूल पर समय रूप परिणाम से अज्ञानी मिथ्या दृष्टि होता है। શું કહે છે? તમારી યોગ્યતા આગળ જવાની છે અને તમે આગળ જતા નથી અને વ્યવહાર ધર્મમાં અટકો છો, એનું નામ મિથ્યાત્વ। વ્યવહાર ધર્મનું પાલન કરો છો એનું નામ મિથ્યાત્વ નહીં। એ તફાવત તમારે સમજવો પડશે। આમાં મારું તમારું નહીં ચાલે, કોઈનું નહીં ચાલે। વસ્તુ સ્વરૂપ તો વસ્તુ સ્વરૂપ છે। આ અગ્નિ ગરમ છે, પગ પડશે તો ફૂલડા પડશે, તમે કોણ નક્કી કરવાવાળા? હું તો મેલવાનો પગ, તો મેલ ભાઈ, હું શું કરું? હું નક્કી કરવાવાળો નથી, વસ્તુ સ્વરૂપ આ છે। સર્વજ્ઞ કહે છે વસ્તુ સ્વરૂપ આ છે, તારે જે કરવું હોય કર, તું સ્વતંત્ર છો। યોગ સારમાં આચાર્ય કહે છે તું તારી જાતનો ઈશ્વર છો। ઈશ્વર એટલે શું? અન્ય ધર્મોવાળા ઈશ્વરને કરતા હરતા માને છે, એટલે યોગ સારમાં યોગેન્દુ દેવીએ એનો આધાર લઈને કહ્યું તું તારી જાતનો ઈશ્વર છો। ચાહે તો નરક જા, ચાહે તો મોક્ષમાં જા અને ચાહે તો સ્વર્ગમાં જા, તારે જેમ કરવું એમ કર। અમે તો સત્ય આ સ્વરૂપ સમજાયું, અમે તારા પરિણામના કરતા હરતા નથી, તારા પરિણામનું કરતા હરતા તું। પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર। આગળ કહે છે વ્યવહાર ધર્મ પરમાર્થ से अपराध अग्नि व दुख स्वरूप है। अग्नि જેવું છે વ્યવહાર ધર્મ, પરમાર્થથી દુઃખ સ્વરૂપ છે। બરોબર। વ્યવહાર ધર્મ મોહ व पाप रूप है। બરોબર। આગળ કહે છે વ્યવહાર ધર્મ અકિંચિત કર હે,
વ્યવહાર ધર્મ કથનચિત હે હે, કોઈ અપેક્ષાએ હે છે. પેલામાં લખ્યું હતું કોઈ અપેક્ષાએ ઉપાદેય છે, હવે કહે છે કોઈ અપેક્ષાએ હે છે. બરોબર. વ્યવહાર ધર્મ બહુત કર લિયા, અબ કોઈ ઓર માર્ગ ઢૂંઢ. આચાર્ય ઉપદેશ કહે છે. બીજી વાત સાંભળો. છ ઢાલાનું સૂત્ર છે, છ ઢાલાની ગાથા છે. મુનિવ્રત ધાર અનંત વાર ગ્રેવક ઉપજાયો, પે નિજ આત્મ જ્ઞાન બિના લે સુખ ન પાયો. એ શું સવાદ છે? વ્યવહાર ધર્મ બહુત કર લિયા, અબ ઓર માર્ગ ઢૂંઢ. બીજો માર્ગ ખોર. શું છે? તપાસ કર. કેમ? અનાદિથી આજ સુધી તે જૈન મુનિપદ ધારણ કરી 9મા ગ્રેવેક સુધીનું પુણ્ય ઉપજાવી 9મા ગ્રેવેકનો દેવ અનંતવાર થયો, એક વખત નહીં. આનો ભાવાર્થ સમજવાનો છે. આ તો બે અર્થ કયો. ભાવાર્થ શું છે? દરેક વખતે જૈન કુળમાં જન્મે એવો તો નિયમ નહીં. દરેક વખતે જૈન કુળમાં જન્મે એટલે મુનિધર્મ અંગીકાર કરે એવો નિયમ નહીં. દરેક વખતે મુનિધર્મ અંગીકાર કરે તારે 9મા ગ્રેવેકનું પુણ્ય બાંધે એવો નિયમ નહીં. તો કેટલી વાર મુનિ થાય તારે કોક વખત 9મા ગ્રેવેકનું પુણ્ય બાંધ, એવો અનંત વાર 9મા ગ્રેવેકનું તું પુણ્ય બાંધ્યું તો અનંત વાર મુનિ થયો. તો શું બાકી રાખ્યું છે તે પુણ્ય કરવામાં? જુઓ, આ જીવનું સંસારમાં ઉત્તમમાં ઉત્તમ પુણ્ય હોય તો 9મા ગ્રેવેકનું, મિથ્યા દ્રષ્ટિ જીવનું. એનાથી ઊંચું પુણ્ય કોઈ જીવ કરી શકે નહીં. એ પુણ્ય તમે ને મેં અનંતવાર કર્યું છે. હવે એનાથી તારું કલ્યાણ નથી થયું તો બીજો માર્ગ ખોર, બીજો રસ્તો તપાસ કર, એમ આચાર્ય કહે છે. બરોબર. અમૃત સ્થિતિ નામનું શાસ્ત્ર છે, એમાં કહે છે ગિરી ગહન ગુફા આદિ તથા શૂન્યવન પ્રદેશોમાં સ્થિત इंद्रिय निरोध ध्यान तीर्थ सेवा पाठ जप होम आदि को से व्यक्ति को सिद्धि नहीं हो सकती। अतः हे भव्य, गुरुओं के द्वारा कोई अन्य ही उपाय खोज. गुरुए कहेला છે એ ઉપાય બીજો ખોર અને એના અંગીકાર કર, આનાથી કલ્યાણ નથી. બરોબર. આગળ કહે છે વ્યવહાર કો ધર્મ કહેના ઉપચાર હે. વ્યવહારના ધર્મ કેવો કહેવાય છે શાસ્ત્રમાં છે, પણ એ ઉપચાર કથન છે, જીવોને પ્રોત્સાહિત કરવા માટેનું છે. જે જીવો આગળ વધતા નથી એમને પ્રોત્સાહિત કરવા માટે વ્યવહારના ધર્મ કહીએ છીએ. દાખલા તરીકે મારો છોકરો પહેલા ધોરણમાં પાસ થયો તો આઈસ્ક્રીમ પાર્ટી રાખી, પછી 2 મહિના પછી નિહાર ખુલી એટલે મેં કહ્યું જા ભાઈ એમ બીજા ધોરણમાં, તાકે આઈસ્ક્રીમ પાર્ટી રાખી હું પાસ થઈ ગયો, હવે શું છે, હવે શાનું ભણવાનું પતી ગયું, બાર તો ભણવાનું પતી ગયું. પહેલા ધોરણમાં આઈસ્ક્રીમ પાર્ટી રાખી હતી ને હવે શું છે, પછી એની આઈસ્ક્રીમ પાર્ટી રાખી હતી. એ તો ટેમ્પરરી, તને ખુશ કરવા સારું ભણે તું એટલે, હવે આગળ ભણવાનું બાકી, ચાલુ કરો. એમ વ્યવહાર ધર્મનો ઉપચાર કયો છે, સત્ય વાત નથી, તમને પ્રોત્સાહન કરવા, સારું કરો છો. નીચેના જીવોને, શ્રાવકના જીવોને, ગ્રહસ્થના જીવોને વ્યવહાર ધર્મનું પાલન કરવાનો ઉત્સાહ વધારવા વ્યવહારના ધર્મ કહીએ છીએ, પણ એનાથી આગળ વધવાનું નથી, એમ ઉપદેશ નથી. અને જો એમ ઉપદેશ હોય તો આ બધા તીર્થંકર ચક્રવર્તી બધા આ બધો સંસાર છોડીને શું કરવા મુનિપદ લે, વ્યવહાર ધર્મમાં જ રહેત ને. એ મૂર્ખા નહીં તાણે મુનિપદ લીધું એમ છે અર્થ, એવું અર્થ નથી. બરોબર. એટલે વ્યવહાર ધર્મ એ બહુત કર લિયા ઓર કોઈ ઢૂંઢ, અને વ્યવહાર ધર્મ કો ધર્મ કહેના ઉપચાર है. હવે વ્યવહાર ધર્મ નિશ્ચય કા સાધન है. અપેક્ષાથી જે નિશ્ચયના લક્ષપૂર્વક વ્યવહારના અંગીકાર કરે છે અને નિશ્ચયની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે, એના માટે વ્યવહાર ધર્મ નિશ્ચયનું સાધન છે. અને જેના આ સમજ નથી એને વ્યવહાર ધર્મ અધર્મ છે. બરોબર. એ વાત. દ્રવ્ય સંગ્રહ એ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીનો ગ્રંથ છે, એની વાત. નિશ્ચય रत्नंत्र से परिणति जो स्वशुद्धात्म द्रव्य है वह और उसका बहिरंग सहकारी कारणभूत पंच परमेष्टों का आराधन है वह व्यवहार धर्म. દ્રવ્ય સંગ્રહની અંદર નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી એમ કહે છે કે નિશ્ચય રત્નાંતર છે પરિણત, એટલે નિશ્ચય રત્ન રૂપે પરિણમેલો જે સ્વશુદ્ધાત્મ દ્રવ્ય છે તે, અને એનો બહિરંગ સહકારી, એના 12મો સહકારી કોણ? પંચ પરમેષ્ટિની ભક્તિ. હાર બીજી વાત, જે આત્મધ્યાનમાં લીન હોય, ધર્મ ધ્યાનમાં લીન હોય, એને કુદેવોની ભક્તિ હોય કે જિનેન્દ્રદેવની ભક્તિ હોય, કોની હોય? પંચ પરમેષ્ટિની ભક્તિ હોય. એમાં શું પૂછવાનું, તે પંચ પરમેષ્ટિ બહિરંગ સાધન છે. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. વ્યવહાર કી કથનચિત ઇષ્ટતા, વ્યવહારનું કોઈ અપેક્ષાએ ભલો છે, કોઈક અપેક્ષાએ નીચલી દશામાં, બરોબર, ઉપરની દશામાં એની યોગ્યતા અનુસાર, પછી નીચેની દિશા છૂટતો જાય એમ. બરોબર.
અહીંયા પ્રવચનસારની વાત કરે છે, જો અશુभ उपयोग रहित वर्तते हुए शुद्धोपयुग अथवा शुभोपयुग होते हैं, वे श्रवण लोगों को तार देते हैं, उनकी भक्ति से प्रशस्त पुण्य होता है। શું કહ્યું? જે મુનિરાજ શુદ્ધોપયોગ સહિત છે, અશુભ ઉપયોગ રહિત છે અને કથનચિત શુભોપયોગમાં જાય છે, એવી મુનિરાજની ભક્તિ તમને પ્રશસ્ત પુણ્ય બંધ કરાવે છે। સમજમાં આવે છે વાત? બરોબર। હવે સોનાનો ભાવ 50,000 છે સાહેબ, 10 ગ્રામનો ભાવ સોનાનો 50,000 છે। હવે હું બજારમાં ગયો અને એક જગ્યાએથી 40,000માં 10 ગ્રામ લઈ આવ્યો। સાહેબ જુઓ સાહેબ, તમે છેતરાવશો, હું લઈ આવ્યો 10 ગ્રામ 40,000માં, તમારા કરતાં સસ્તું લાવ્યું, પ્યોર છે, જોઈ લો કલર, ચમક જોઈ લો એની। સાહેબ કે 2 મિનિટ પાણીમાં બોરીને કાઢી પછી કારું મેશ, 40 ગયા। શું થયું? ખ્યાલ આવે છે વાતમાં? શું કહે છે? ફરીથી બોલું છું કે અશુભ ઉપયોગ રહિત શબ્દ વાત સાંભળજો, અશુભ ઉપયોગ નથી અને શુદ્ધોપયોગ અને શુભોપયોગ સહિત છે, એવા મુનિરાજની ભક્તિ તમને પ્રશસ્ત પુણ્યબંધનું કારણ છે। તો કયું હોનું લેવાનું સાહેબ? પરખ કરીને, ઓળખીને, તમને વિશ્વાસ લાગે એનું, ગમે તેનું ના લેવાય। 2 જણને પૂછવાનું, મારા હોનાના દાગીના લેવા હોય, છોકરાને પરણાવું છે તો 4 જણને પૂછવું, લે તમારો હોની કયો, એવો છે એવો માલ હાલે છે, તમે અત્યાર સુધી કેટલી ફેરા લાયા, તમે આમાં છેતરાયા કે નતા છેતરાયા, એ બધી પરીક્ષા કરવાની। અને ધર્મની વાત આવી છે, ભાઈ તમે તાર કોણ જે કોઈ સાચું, તમે કોઈ થોડું જૂઠું બોલવાના છો, અને કોઈ લેવા દેવા જ નથી। વિજયભાઈ જૂઠું બોલી શકે, એમના માયાચારીના ભાવ થાય, એમનામાં પાપ ભાવ હોય, તમારે પરીક્ષા કરવાની અને ઉપદેશ ગ્રહણ કરવાનું, ઓંધળા થઈને નહીં તો તમારા માટે કોઈ ફાયદો નહીં કરે। કોની ભક્તિ પ્રશસ્ત પુણ્યનું કારણ છે? અશુભ ઉપયોગ રહિત, શુદ્ધોપયોગ સહિત, शुभ उपयोग सहित वर्तते हुए श्रवण, वे श्रवण लोगों को तार देते हैं, उनकी भक्ति से प्रशस्त पुण्य होता है। अब बोलो, भगवान ने दर्शन थी सम्यक दर्शन थाय कि ना थाय? थाय। शास्त्र में आवे छे भगवानना दर्शनथी सम्यक दर्शन थाय। जिन प्रतिमाना दर्शनथी अथवा जिन भगवानना दर्शनथी सम्यक दर्शन थाय। तो हूँ तमे भूतकाळमां समोसरणमां गया था कि नता गया? तो जिनेन्द्र भगवान जोया था कि नता जोया? साक्षात। तार तमने मने सम्यक दर्शन थयुं? थयुं होत तो पंचम काळमां અહીં ના જન્મ્યા સાહેબ, થયું હોત તો અહીં જન્મ્યા છીએ એનો અર્થ કે મિથ્યા દ્રષ્ટિ છીએ, અહીં આયા પછી તમે કોક કર્યું હોય તો જુદી વાત છે, પહેલાનું તો નથી। નહીં તો પંચમ કાળમાં નિકૃષ્ટ કાળમાં ભરત એરાવત ક્ષેત્રમાં જન્મ લે જીવ મિથ્યા દ્રષ્ટિ જ હોય, અહીં જન્મ્યા પછી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે। તો સાક્ષાત જીનેન્દ્ર ભગવાનના દર્શન કર્યા, સમોસરણમાં દર્શન કર્યા તો એ સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી થઈ, તો કારણ કંઈક બીજું છે। જીનેન્દ્ર ભગવાનના દર્શન કરે અને ગુણ સહિત ચિંતન મનન સ્વલક્ષ્ય કરે તો એના માટે જીન ભગવાનની પ્રતિમા સમ્યક દર્શનનું કારણ છે। ભરત ચક્રવર્તીનો જ્યેષ્ઠ પુત્ર અર્ક કીર્તિ ભગવાનના સમોસરણમાં 7 વખત ગયો અને મિથ્યા દ્રષ્ટિ રહ્યો। ભરત ચક્રવર્તીનો જ્યેષ્ઠ પુત્ર, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, ઉત્તમ ગતિ, ઉત્તમ કાળ, આટલો પુણ્યનો ઉદય તો સમ્યક દર્શન ના થયું। અને પેલા નિત્ય નિગોદમાંથી આવેલા ભરત ચક્રવર્તીના 100 થી અધિક પુત્રો નિત્ય નિગોદમાંથી આયા, એ જ ભવે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, એ જ ભવે મોક્ષે જતા રહ્યા। શાસ્ત્રની વાત, ભરતેશ વૈભવની વાત કરું છું, મારા ઘરની વાત નથી કરતો। તો શું છે? પુણ્ય ધર્મનું કારણ નથી, પુણ્ય ધર્મમાં સહાયકારી છે। કોણ? જેની સમ્યક બુદ્ધિ છે એને, જેની વિપરીત બુદ્ધિ છે એને પુણ્ય તો નીચ ગતિનું કારણ છે, એના માટે પુણ્ય પાપ છે। બરોબર? આપણો સમય થઈ ગયો છે, તમારે કોઈ સવાલ હોય તો પૂછો, નહીં તો આ તો વિષય ઘણો લાંબો છે, જેટલો વધારે કરવો હોય તો તમારે આગળ લેવું હોય તો કહેજો, આગળની વાત આગળ। બરોબર? કોઈ સવાલ હોય તો પૂછો તમારે, આપણે જે ચર્ચા થઈ એમાં। સમય તો આપણો થઈ ગયો, 7 થી 8ની વાત થઈ હતી। આજે ભગવાનનો નિર્વાણ કાળ છે, ભગવાનનો તો નિર્વાણ લાડુમાં આપણે કયો લાડુ, બુંદીનો, સાકરનો કે કોપરાનો, કયો લાડુ ચડાવાય? જુઓ મારી વાત, ભગવાનને કયું દ્રવ્ય ચડાવવાનું? નિર્દોષ શબ્દ શું છે? નિર્દોષ।
કોણ નિર્દોષ કહે કે જે વસ્તુ બનાવવામાં તમને હિંસાનો દોષ ના લાગે અથવા ઓછામાં ઓછો લાગે એનું નામ નિર્દોષ. એટલે બધા શું અલગ જગ્યાએ બધા અલગ અલગ છે. પણ મારી વાત તો તમે સમજો, બધા કરે. મારી વાત તો સાંભળો, આ હોની નોટ સાચી છે ખોટી એટલું તમને કહી શકું. પછી પેલાએ ઓમ કહ્યું હતું ને પેલાએ ઓમ કહ્યું હતું એનું મારી પાસે જવાબ નથી. કોઈ અલગ અલગ જગ્યાએ અમુક જગ્યાએ સાકરનો હોય, અમુક જગ્યાએ બુંદીનો હોય, અને અમુક જગ્યાએ કોપરાનો લાડુ કરો. પણ મારું તમને હું એ કહું છું કે જે વસ્તુ દ્રવ્ય પ્રાપ્ત કરવામાં તમારા ઓછામાં ઓછી અસાધના થાય, ઓછામાં ઓછી હિંસા થાય, એ દ્રવ્ય શુદ્ધ. હવે નિર્ણય તમે કરો, પેલા ઓમ કરે છે કે પેલા ઓમ કરે છે, એનો તો હું શું જવાબ આપું? સવાલ શું છે કે કયો યોગ્ય? તો જેમાં હિંસા ઓછી થાય એ યોગ્ય. બસ આ જવાબ. પછી પેલા ઓમ કરે છે કે પેલા ઓમ કરે છે એનો તો મારી પાસે જવાબ ના હોય કશું. બરોબર. પણ આમાં એમ લખ્યું છે કે બુંદીનો લાડુ ચડાવવા માટે તમારા કર્મોને જેટલા આગળ કરેલા હોય એના ખપે ગબડતા તમારું કર્મ દૂર થાય. કયા શાસ્ત્રમાં છે એવી વાત? મારી વાંચવામાં નથી આવી. તમે કોઈ શાસ્ત્ર કહો? મને ખબર નથી. ના એવી કોઈ વાત નથી. આમાં જુઓ, અમારી વાત સાંભળો. તમે જાતે ફરતી વાત કરું છું, એક પોઈન્ટ સમજી લેજો બરોબર. તમે જાતે શાસ્ત્ર નહીં વાંચો ત્યાં સુધી તમારી શ્રદ્ધા દ્રઢ નહીં થાય. અને બીજા જાણકાર વ્યક્તિ પાસે શાસ્ત્ર ઉપદેશ નહીં સાંભળો તો સુધી તમારા જ્ઞાનમાં સુધારો નહીં થાય. આ બે વસ્તુ અલગ અલગ છે ને બે એની જરૂર છે. બે તમે જાતે કરો, તમે જાતે શાસ્ત્ર વાંચો. બાકી કહેતી પેલા ઓમ કહે છે પેલા ઓમ કહે છે એનો તો કોઈ જવાબ મારી પાસે નથી. પણ મેં તમને જાણવા માટે જવાબ આપ્યો કે જે વસ્તુ પ્રાપ્ત કરવામાં, જે દ્રવ્ય પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછી હિંસા થાય એ શુદ્ધ. બસ આટલી જ વાત. એમાં તમારે જે અર્થ કાઢવો હોય કાઢો. બીજો તો હું જવાબ આપું આ સારું ને આ ખોટું એવું તો મારી પાસે નથી. બરોબર. પાપનો બંધ થાય. હા, સામેવાળાને કસાય ના હોય, પાપનો બંધ થાય એને ખબર નથી પડતી કે પાપનો બંધ થઈ ગયો છે. હા, દાખલા તરીકે આપણે તો મહાભારતમાં ભીમ બે ભીખ ભિક્ષા માંગી લાવતા હતા, 2 ભાગ પાડતા હતા. 4 ભાગ ભીમના, 1 ભાગ 4 પાંડવોનો. પાપનો બંધ થયો ભીમનો. 400% ભીમનો પાપનો બંધ થયો ત્યારે એ ભવે મોક્ષગામી જીવો. હવે મારી વાત સાંભળો. ભીમનો પડતા હતા. હવે મારી વાત સાંભળો. આપણે વાત થઈ કે જે જીવો મોક્ષ માર્ગમાં છે એમની અવસ્થા અનુસાર એમના રાગ દ્વેષ પરિણામ હોય, વિતરાગ પરિણામ હોય, મિશ્ર પરિણામ હોય. જેટલા રાગ દ્વેષ પરિણામ હોય એટલું બંધ થાય, જેટલા વિતરાગ પરિણામ હોય એટલું નિજરા થાય. આવું ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી ચાલે. હવે ભીમ કઈ અવસ્થામાં ભિક્ષા માગતો હતો તાર સામાન્ય તે ચોથું ગુણસ્થાન હોય. તો ચોથા ગુણસ્થાનની અંદર અનંતાનુબંધી અને મિથ્યાત્વનો અભાવ હોય, બાકીના રાગ દ્વેષનો સદભાવ હોય, બાકીના પરિણામ હોય. ભીમના પરિણામથી ભીમને બંધ થાય, મારા પરિણામથી મને બંધ થાય, યુધિષ્ઠિરના પરિણામથી યુધિષ્ઠિરને બંધ થાય. પેલાના કારણે પેલાને બંધ થાય એવી જૈન ધર્મ વ્યવસ્થા નથી, એવી જૈન ધર્મની વાત નથી. બરોબર. બંધ ભીમનો જ થતો હતો ને. મને પેલાને મારી વાત તો આપણો પેલાના પરિણામ વગર હતા દ્રવ્યો. મારી પાપનો બંધ ક્યારે થાય? બીજાના હકનું મારી ખાય ત્યારે પાપનો બંધ થઈ જાય. અરે પણ પૂરી વાત તો સાંભળો. પરિણામથી બંધ થાય કે ક્રિયાથી? ક્રિયાથી. પરિણામથી. એ તમારી વાત ભૂલ છે. તમે શાસ્ત્ર જુઓ, બીજું તો શું કહું તમને? મારી પાસે કોઈ જવાબ નથી એનો. તો પરિણામથી બંધ થાય. મારા જે પરિણામ છે એનાથી મને બંધ થાય, તમારા પરિણામથી તમને બંધ થાય. જો શાસ્ત્રનો દાખલો આપું, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આ દાખલો આપેલો છે. હું શાસ્ત્ર સાથે કહું છું. પોઈન્ટ સાંભળો કે એક મુનિરાજ ઉપર રીંછ અને વરુ એમ 2 પ્રાણી છે. કયા છે એ મને ચોક્કસ ખબર નથી. એમાં એક પ્રાણીને મુનિની હિંસા કરવાનો ભાવ છે અને એકને બચાવવાનો ભાવ છે. 2 લડે છે. એક મુનિને મારવા માટે લડે છે અને એક બચાવવા માટે લડે છે. 2 એકબીજાને મારી નાખે છે. જે બચાવવાના ભાવવાળો છે એ સ્વર્ગમાં જાય છે અને જે મારવાના ભાવવાળો નરકમાં જાય છે. ક્રિયા 2 એકબીજાને મારવાની કરે છે, 2 હિંસા કરે છે. હવે તમારે જે અર્થ કાઢવો હોય કાઢો. આ શાસ્ત્રની વાત છે. તો દરેકના પરિણામથી પેલાના વરુના પરિણામથી વરુને બંધ થયો, રીંછના પરિણામથી રીંછને બંધ થયો. બસ આટલી વાત. સમજો, સ્વીકારો. ના સ્વીકારો તો મારી પાસે તો કોઈ એનો જવાબ નથી. શાસ્ત્રની વાત હું તમને કરી શકું. બરાબર. દરેક જીવ પોતપોતાના પરિણામથી કરે. બીજી વાત, વસ્તુ જે છે દ્રવ્ય 6 છે: જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. 6 એ દ્રવ્યો સદા પરિણમનશીલ છે. શું કહ્યું શબ્દ? સદા, સ્વભાવથી પરિણમનશીલ છે. જૈન ધર્મના સિદ્ધાંતની વાત, આ સિદ્ધાંતની વાત કરું છું. અકાટ્ય સિદ્ધાંત, જેનો કોઈ કાળે કોઈ વખતે અભાવ ના થાય એવો સિદ્ધાંત કે દરેક દ્રવ્ય પરિણમનશીલ છે. તો જીવ દ્રવ્ય પરિણમનશીલ છે કે નથી? છે. આજે છે ને કાલે નહોતું.
આવતીકાલે નહીં રહે, ભૂતકાળમાં નહીં રહે, દરેક સમયે પરિણામ કરશે. જે પરિણામ હશે એ પ્રમાણે ફળ મળશે. કોઈના માટે ચટકબારી નહીં. બરોબર. હવે ભીમે જે પરિણામ કર્યા એનો ભીમને બંધ થાય, બાકીનાએ જે પરિણામ કર્યા એમને એમને બંધ થાય. આને પરિણામ થયો ને પેલા નતો એવું અપરિણામી દ્રવ્ય ના હોય, કોઈનું ના હોય. બરોબર. એ જૈન સિદ્ધાંતની વાત નથી. અન્ય ધર્મોનું મારી પાસે જવાબ નથી. અને જે સિદ્ધાંતમાં જ્યારે મુનિ દીક્ષા લીધી કોને? ભીમે હા હા આ પાંચે પાંડવોએ લીધી. હા, પાંચે પાંચ. હા. મુનિ દીક્ષા લીધા પછી સૌથી વધુ ઉપવાસ કોના કરે? અરે ભીમને ભલે ઉપવાસ કર્યા, મારી વાતો પર, કે એ જે પણ મારો પોઈન્ટ તમે સમજો, તમારી વાત મારો પોઈન્ટ સમજો. ભરત ચક્રવર્તીએ દીક્ષા લીધી અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન થયું, નથી ઉપવાસ કર્યો, નથી ભિક્ષાવૃત્તિ માટે ગયા, નથી કોઈનો ઉપદેશ આપ્યો, નથી સમિતિ પાડી, કશું નથી કર્યું. તાણો અમને તો ધર્મ જ દઈને કશું. એ મારી વાત, મારો પોઈન્ટ એ છે. અને પેલા બાહુબલી 1 વર્ષ સુધી ધ્યાન જ ત્યાં, એ નથી ઉપવાસમાં ગયા, અરે નથી આહારમાં ગયા, નથી ઉપદેશ કર્યો, નથી સમિતિ પાડી, તો એ એમનો મોક્ષ થયો. અને ઋષભનાથ ભગવાન 13 મહિના સુધી આહાર માટે રખડ્યા, તો એ એમનો મોક્ષ થયો. હવે હું આનો શું જવાબ આલું? તમારે એના સમજવું હોય તો ગુણસ્થાનની વિવેચન સમજવું પડે, ગુણસ્થાનની પરિપાટી સમજવી પડે, તો તમને આ ન્યાય સમજવા આવે. એમને ના સમજાવી શકું. મારા હાથમાં એક જાદુ મંત્ર નથી, પણ એટલી વાત તમને સમજાવું, પરિણામ અનુસાર થાય. એમાં કોઈ ન્યાય માટે ચટકબારી નહીં. બધા જેટલા લેવા હોય એટલા મળશે. પણ એક જ વાત છે, બંધ પરિણામ અનુસાર થાય. એ જૈન ધર્મનો અકાટ્ય સિદ્ધાંત છે. અન્ય ધર્મોનો મારી પાસે જવાબ નથી. બરોબર. મસ્તી